થોડીક તકલીફ હતી એટલે તમને મળવા આવ્યો છું. શું છે કે મારો વેવાય આવ્યો હતો અને એટલી બધી ધડ કરીને દીકરીના લગ્ન લઈ ગયો છે મારી પાસેથી, તારીખ નક્કી કરી ગયો છે, પણ મારા ઘરમાં ફૂટી કોડી નથી, હું શું કરું? અને મારી પત્ની એમ કીધું કે તમારા મિત્રના ભરોસે તમે તારીખ આપી દો, એટલે હું તારીખ લઈને બેસી ગયો છું. હવે જે કાંઈ છે એ તારા હાથની વાત છે. પત્નીને વાત કર્યો કે આ મારા મિત્રને રૂપિયા 50,000 આપી દો. કે ભાઈ 50,000 ની જરૂર નથી, હું તો નાનો માણસ છું, મારો વરો 30-35,000 માં પૂરો થઈ જાય, કે વધારે મને પાછા આપી જાય છે. એની પત્નીને કીધું કે 50,000 આપો. 50,000 નો ડટો એ માણાના હાથમાં દીધો. સાહેબ પગમાં પડીને પગે લાગવા મળ્યો મિત્ર. કે ભાઈ એમાં પગે ન લાગવાનું. નહીં, આ તારા 50,000 છે ને એ હું તને પાછા આપી દઈ, વરસ 2 વરસ 5 વરસ, અને કદાચ જો આ ભાવમાં ન આપું ને તો આવતે ભાઈ તારી ને દીકરો બનીને આવી, બાકી તારા પૈસા પાછા આપી દઈશ. અટાણે કઈ મને મદદ કરી છે, આ અટાણે મદદ કરી છે. એમ કરીને માણસ તો નીકળી ગયો, પણ આ જે 50,000 આપવા વાળો એનો મિત્ર હતો ને, થાંભલી પકડી અને રોવા મળ્યો છે. આંખમાંથી આહુડાની ધારું જાય છે. એની પત્ની કીધું ભાઈ તો પૈસા આપવા નહોતા, જો તમારે અફસોસ જ કરવો હોય ને રોવું જ હોય તો તમારે પૈસા એને આપવા નહોતા. તઈ આ મિત્ર બોલ્યો કે ભાઈ એવું નથી, તું સમજતી નથી, મને આહુડા 50,000 આપ્યા એના નથી, મને આહુડા એ વાતના છે 24 કલાક મારી હારે રહેવા વાળો આટલી તકલીફમાં હતો એ મને ખબર નહોતી, મારે એની ઘેરે જઈને દેવા જોઈએ, આજે એને લેવા આવવું પડ્યું.